નમસ્કાર, જય શ્રી કૃષ્ણ સર્વ વિદ્યાર્થી મિત્રોને. આપ સર્વેનું સ્વાગત છે આજના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં. ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર પાઠ 2 માહિતીનું નિરૂપણ વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરી હતી. જેમાં ગયા વિડિયો લેક્ચરોમાં આપણે કોષ્ટક રચનાના બે દાખલા જોઈ ગયા, એક ઉદાહરણ અને સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો. તો આજે આપણે એ પાઠને આગળ વધારીએ અને આ વિડિયો લેક્ચરમાં આજે આપણે સ્વાધ્યાય 2.2 નો બીજો દાખલો છે એ આજે આપણે અહીંયા ગણવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળતાથી આ કોષ્ટકની રચના આપણે કરી શકીએ છીએ. એટલે થોડુંક જ ધ્યાન આપીએ તો આપણે આ દાખલો છે એ સંપૂર્ણ રીતે આવડી જાય અને એક્ઝામમાં આપણે માર્ક પણ સારા એવા અપાવી શકે એમ છે. તો શરૂઆત કરીએ આજના વિડિયો લેક્ચરની. તો સૌથી પહેલા આપણે રકમને સમજીએ. તો શું કહે છે રકમમાં? દરેક વિદ્યાર્થી મિત્રો કદાચ ટેક્સ્ટ અહીંયા ન રકમ દેખાતી હોય તો ટેક્સ્ટ બુકના પેજ નંબર 42 ઉપર સ્વાધ્યાય 2.2 નો દાખલો નંબર બીજો છે. બરાબર, દરેક વિદ્યાર્થી મિત્રો સાથે ટેક્સ્ટ બુક રાખે, બરાબર, જેથી તમને વધારે સરળતા રહે. તો શરૂઆત કરીએ તો કે એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે. શું કહે છે કે ટોટલ કેટલા કર્મચારીઓ? તો કે 1600. આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા કુલ કર્મચારીઓના 15% જેટલી વધુ છે. શું કહે છે કે ભાઈ, ધારી લો કે શું કહે છે કે ભાઈ પુરુષોની સંખ્યા x છે, એના કરતા સ્ત્રીઓની સંખ્યા છે એ કેટલી હશે? તો કે ટોટલ 1600 કર્મચારીઓ છે, એમાંથી આ x ને બાદ કરી નાખશું તો આપણને શું મળશે? સ્ત્રીઓની સંખ્યા મળે કે નહીં? બરાબર, તો આ આપણા પુરુષોની સંખ્યા આપણે ધારી x અને સ્ત્રીઓની સંખ્યા ધારી આવી આવશે. કે 1600 માંથી x બાદ કરીએ તો સ્ત્રીઓની સંખ્યા મળી ગઈ કે નહીં? પણ શું કહે છે કે કુલ કર્મચારીઓના 15%. કુલ કર્મચારીઓના 15% એટલે કે કુલ કર્મચારીઓ કેટલા છે? તો કે 1600 છે કે નહીં? 1600 ના 15% એટલે બરાબર એ રીતે આપણે ગણવાનું થશે. રેડી? એટલે આ તો જસ્ટ અત્યારે માત્ર સમજવા પૂરતું. આગળ વધીએ. તો શું કહે છે કે અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતા 800 ઓછી છે. એટલે અપરિણિત કર્મચારીઓની સંખ્યા આપણે ધારી લઈએ કે x. બરાબર, અપરિણિત ની સંખ્યા કેટલી છે? x. અને પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતા 800 ઓછી છે. તો ભાઈ પરિણિત ની સંખ્યા કેટલી છે? ટોટલ 1600 છે, એમાંથી જો અપરિણિત બાદ કરી નાખીએ આપણે, અપરિણિત બાદ કરી નાખીએ તો આપણે કઈ સંખ્યા મળી જાય? પરિણિત ની મળી જાય કે નહીં? હા કે ના? રેડી? એટલે આનું પણ આપણે આ રીતે ધારીને કરવું પડશે. ક્લિયર? એટલે વિદ્યાર્થી મિત્રો, થોડુંક તમારા માટે નવો કોન્સેપ્ટ આવે છે એટલે ખાસ ધ્યાન આપજો અહીંયા. ચલો નેક્સ્ટ. શું કહે છે કે અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 195 છે. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપને માત્ર બે જ વસ્તુ અહીંયા આપી દીધેલી છે. બરાબર, એક તો ટોટલ સંખ્યા આપેલી છે ઓફિસના કર્મચારીઓની, અને અહીં છેલ્લે અપરિણિત સ્ત્રીઓની સંખ્યા આપને આપેલી છે 195. ક્લિયર? એટલે હવે સૌથી પહેલા તો આપણે આના ગુણધર્મો તપાસવા પડે. શું ગુણધર્મો તપાસવા પડે કે કયા ગુણધર્મો છે કે જેથી આપણે કોષ્ટક તૈયાર કરી શકીએ? તો પહેલો ગુણધર્મ છે વૈવાહિક દરજ્જો. શું છે? વૈવાહિક દરજ્જો. વૈવાહિક દરજ્જો એટલે પરિણિત અને અપરિણિત બે જ સંખ્યા હોય. અને બીજો ગુણધર્મ શું છે? તો કે જાતિ. શું છે? જાતિ. જો અહીંયા વારંવાર આવે છે કે સ્ત્રીઓની સંખ્યા આટલી છે, બરાબર, આની સંખ્યા પુરુષોની સંખ્યા આટલી, સ્ત્રીઓની સંખ્યા આટલી. તો શું આવશે? બે ગુણધર્મો. એક તો વૈવાહિક દરજ્જો અને બીજી છે જાતિ. તો જ્યારે પણ બે ગુણધર્મો વાળું હોય તો આપણું સિમ્પલ ને સરળ આગળના બે દાખલામાં પણ જોઈ ગયા એવું જ કોષ્ટક છે કે આપણે અહીંયા મેં ઓલરેડી તૈયાર કરી રાખેલું છે કે ભાઈ વૈવાહિક દરજ્જો પરિણિત અને અપરિણિત, જાતિ સ્ત્રી અને પુરુષ, અને ટોટલ કુલની સંખ્યા. અને ઉપર આપણે કોષ્ટકનું ટાઇટલ પણ આપી દીધું છે કે કર્મચારીઓની જાતિ અને વૈવાહિક દરજ્જો દર્શાવતું કોષ્ટક. ક્લિયર?
હવે પેલા જે વસ્તુ આપણે આપી છે ને વિદ્યાર્થી મિત્રો એ રકમમાં આપી છે એ આપણે અહીં દાખલા એટલે કે કોષ્ટકમાં દર્શાવી. તો પહેલી વસ્તુ આપણે આપેલી શું છે ખબર છે કે ભાઈ એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે. કેટલા? કુલ. સ્ત્રી પણ આવી જાય, પુરુષ પણ આવી જાય, પરિણીત વ્યક્તિ પણ આવી જાય, અપરિણીત પણ આવી જાય. એટલે ટોટલ 1600 વ્યક્તિઓ છે. કેટલા? 1600. કેટલા છે? 1600. હવે બાકી બધું ગણતરી કરવી પડે એમ છે. એટલે બીજી કઈ વસ્તુ આપી તો કે હા જા છેલ્લી લીટીમાં વાંચો તો કે અપરિણીત સ્ત્રીઓની સંખ્યા, અપરિણીત હોય અને સ્ત્રી હોય એવી સંખ્યા. એટલે આપણે અહીં જોવાનું અપરિણીત અને સ્ત્રી, અપરિણીત અને સ્ત્રી એવી સંખ્યા આપણે આપી છે 155. બસ આ બે જ માહિતી આપી છે, બાકીની આપણે શોધવી પડશે. ક્લિયર? તો હવે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ચાલો જો અહીંથી શરૂઆત કરીએ. આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા કીધી નથી. તો આપણે અહીંયા પહેલો ટોપિક ઈ ધારી લઈએ. બરાબર? તો ચાલો પહેલો ટોપિક આપણે એ કે આપણે અહીં ધારી લઈએ કે પુરુષોની સંખ્યા બરાબર x. શું પુરુષોની સંખ્યા કેટલી ધારી આપણે? x. સ્ત્રીઓની સંખ્યા કરતા કુલ કર્મચારીઓના 15% જેટલી વધુ છે. તો સૌથી પહેલા તો પુરુષોની સંખ્યા x છે, તો સ્ત્રીઓની સંખ્યા કેટલી? તો એ પણ આપણે અહીં લખવું પડે કે નહીં? સ્ત્રીઓની સંખ્યા કેટલી પહેલા? તો સ્ત્રીઓની સંખ્યા કેટલી થશે? તો કે ભાઈ ટોટલ કેટલા કર્મચારીઓ છે? તો કે 1600. કેટલા છે કે નહીં? કેટલા છે? 1600 છે કે નહીં? ટોટલ કર્મચારીઓ 1600 છે. એમાંથી હું જો પુરુષોની સંખ્યા બાદ કરું એટલે કે અત્યારે પુરુષોની સંખ્યા આપણે શું થયું છે? x. એ હું બાદ કરી દઉં તો આપણે શું મળી જાય? સ્ત્રીઓની સંખ્યા મળે કે નહીં? રેડી વિદ્યાર્થી મિત્રો? ફરીથી સમજો. પુરુષોની સંખ્યા આપણે ધારી કેટલી? x. હવે એમ કે તો પુરુષોની સંખ્યા જો આપણે x ધારી હોય તો સ્ત્રીઓની સંખ્યા કેટલી? તો કે ટોટલ કર્મચારીઓ 1600 છે. એમાંથી જો હું પુરુષોની સંખ્યા બાદ કરી દઉં તો આપણે સ્ત્રીઓની સંખ્યા મળી જાય. એટલે 1600 - x, અને x એટલે કે પુરુષોની સંખ્યા. તો આવું કંઈક આપણું ઇક્વેશન બનશે. રેડી? હવે આગળ વધીએ તો શું કહે છે? હવે આપણે શોધવાનું શું? તો કે કુલ કર્મચારીઓના 15% જેટલું વધુ છે. બરાબર? પુરુષોની સંખ્યા છે ને વિદ્યાર્થી મિત્રો, પુરુષોની સંખ્યા છે એ સ્ત્રીઓની જેટલી સંખ્યા છે ને એના કરતા કુલ કર્મચારીના 15%. એટલે આ તો બહુ જબરું ગયું. મૂંઝાવાનું જરાય છે નહીં. જેમ કે એમ કરતા જજો. સૌથી પહેલી વસ્તુ તો કે આપણે શોધવાનું શું છે? તો કે પુરુષોની સંખ્યા. બરાબર? પુરુષોની સંખ્યા છે કેટલી થશે? કે જેટલી સ્ત્રીઓની સંખ્યા આપેલી છે ને, સ્ત્રીઓની સંખ્યા જેટલી આપેલી છે ને એના કરતા વધુ. કેટલી? જાય વધુ છે ને, એના કરતા કેટલી વધુ એટલે પ્લસ. પણ કેટલી વધુ? તો કે કુલ કર્મચારીઓના 15%. તો કુલ કર્મચારીઓ કેટલા છે આપણા? 1600. અને એના 15% એટલે કે 15/100. ડાયરેક્ટ તમે 15% કરો તો પણ કઈ પ્રશ્ન છે નહીં. તો આપણું ઇક્વેશન કંઈક આવું બનશે કે ભાઈ પુરુષોની સંખ્યા બરાબર સ્ત્રીઓની જે સંખ્યા મળે એ પ્લસ 1600/15%. 1600/15%. રેડી? હવે આમાં જે ઉપરની વસ્તુ છે આપણે ઇક્વેશન છે એને આપણે મૂકતા જઈએ. જુઓ ચાલો, પુરુષોની સંખ્યા ઉપર કેટલી છે? તો કે x. તો મૂકી દઈએ x. પછી બરાબર સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? તો કે 1600 - x. તો 1600 - x પ્લસ 1600/15%. કેટલા થશે? ચાલો કેલ્ક્યુલેટરમાં આપણે ડાયરેક્ટ કરી લઈએ. 1600 ના 15%. તો જવાબ આપને મળે છે 240. કેટલો? 240.
કેલ્ક્યુલેટરમાં વિદ્યાર્થી મિત્રો તમારે ફરજિયાત કરવું 1600 ના 15 અથવા તો અહીંથી 0 0 ગયો અહીંયા પણ 0 ગયા 0 ગયા 15 ના એટલે કે 16 15 ને 240 બરાબર એટલે કે 1600 ના 15% 240 હવે આવી કઈક વસ્તુ આપણે મળી તો સૌથી પહેલા આ જે -x છે એને આ બાજુ લઈ આવીએ તો ઈ શું થઈ જશે પ્લસ તો x અને x 2x બરાબર આ જે 1600 છે આ માઈનસ છે એને આ બાજુ લઈ જઈએ તો શું થઈ જશે પ્લસ તો 1600 પ્લસ 240 એટલે કે 1840 આવશે હા કે ના શું આવશે 1840 આવશે ક્લિયર તો x બરાબર 1840 આ બે છે એને આપણે ભાગવામાં જવા દઈએ તો x બરાબર આપણો જવાબ મળે છે કેટલો તો કે 1840 ભાગ્યા 2 કરીએ તો કે 9 * 18 ને 920 શું મળશે 920 તો આ x બરાબર આપણે કેટલા મળ્યા 920 x બરાબર કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો 920 હવે વિદ્યાર્થી મિત્રો આપણે x છે એ શું છે જુઓ પુરુષોની સંખ્યા છે એટલે કે x છે શું છે 920 એ પુરુષોની સંખ્યા છે ક્લિયર તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો 920 મળી ગયા તો હવે આપણે સ્ત્રીઓની પણ સંખ્યા મળી લઈ તો ચાલો અહીંયા સ્ત્રીઓની સંખ્યા ગોતી લઈએ તો સ્ત્રીઓની સંખ્યા બરાબર સ્ત્રીઓની સંખ્યા જે ચાલો અહીંયા જ આપણે ગોતી લઈએ જગ્યાને આપણે ફેર ના પડે ચાલો 1600 અને x કેટલા મળ્યા 920 તો 1600 - x કેટલો હતો કે 920 મળ્યા તો 1600 માંથી 920 આપણે બાદ કરીએ તો 1600 - 920 તો જવાબ આવશે 680 તો સ્ત્રીઓની સંખ્યા કેટલી થશે 680 અને પુરુષોની સંખ્યા કેટલી થશે 920 ક્લિયર આ કેના વિદ્યાર્થી મિત્રો ફરીથી તમને ન સમજાણો તો રિપીટ મોડમાં વિડિયો જોવો ખાસ કરીને આ જ મહત્વનું છે બરાબર કેમ ધારવું અને શું ક્યાંથી ક્યાં લઈ જવું ક્લિયર ફરીથી એક વખત ઝડપથી આપણે રિપીટ મોડમાં જોઈ લઈએ શું કર્યું તો કે ભાઈ પુરુષોની સંખ્યા આપણે ધારી કેટલી x હવે સ્ત્રીઓની સંખ્યા કેમ ધારે તો ભાઈ ટોટલ સંખ્યા 1600 છે એમાંથી હું પુરુષોની સંખ્યા બાદ કરી નાખું તો સ્ત્રીઓની સંખ્યા મળી જાય તો 1600 - x થયા હવે કીધું છે એમ કે પુરુષોની સંખ્યા છે ને ઈ ટોટલ કેટલી છે તો કે સ્ત્રીઓની જેટલી સંખ્યા છે ને એના કરતા 15% વધારે પણ કુલ કર્મચારી તો કુલ કર્મચારીને 15% તો આપણું સૂત્ર કઈ કેવું બનશે કે પુરુષોની સંખ્યા બરાબર સ્ત્રીઓની સંખ્યા પ્લસ 1600 ના 15% તો પુરુષોની સંખ્યા શું ધારી હતી તો કે x તો આપણે મૂક્યું x સ્ત્રીઓની સંખ્યાનું ઇક્વેશન શું હતું તો કે 1600 - x એ પણ મૂક્યું 1600 - x અને 1600 ના 15% 240 આ માઈનસ x હતો આ બાજુ આવ્યો તો ડબલ x થઈ ગયા 1600 માઈનસ હતા ઓલી બાજુ ગયા પ્લસ થઈ ગયા તો 1600 + 280 1840 હવે આ 2x છે અને આપણે ભાંગી નાખીએ તો 1840 ભાગ્યા 2 તો x બરાબર 920 એટલે કે પુરુષોની સંખ્યા કેટલી મળી આપણે 920 અને સ્ત્રીઓની સંખ્યા મળી કેટલી તો કે 1600 - 920 કરીએ તો છે 680 તો હવે આપણે આ જે બે રકમ મળી ગઈ છે મૂકી દઈએ તો ચાલો મૂકી દઈએ શું મળી આપને તો કે પુરુષોની સંખ્યા મળી પુરુષોની સંખ્યા ટોટલ કેટલી તો કે 920 અને સ્ત્રીઓની સંખ્યા કેટલી મળી 680 કેટલી મળી 680 ક્લિયર હા કે ના આ આપણું પહેલું કોન્સેપ્ટ પૂરું હવે બીજો કોન્સેપ્ટ આવે છે ધ્યાન આપજો ફરીથી જો હવે ખાસ પાછું અપરિણિત કર્મચારીઓની સંખ્યા ફરીથી આ જ કોન્સેપ્ટ આવશે અહીંયા જુઓ કે ભાઈ અપરિણિત કર્મચારીઓની સંખ્યા અપરિણિતની સંખ્યા કેટલી છે તો કે ભાઈ એ કઈ કીધું નથી તેને આપણે શું ધારી લઈએ x ધારી લઈએ હા કે ના ટોટલ અપરિણિત સંખ્યા આપણે કઈ કીધી નથી આપણે શું ધાર્યું x ધાર્યું હવે આગળ વધો તો કે પરિણિત કર્મચારીઓની સંખ્યા તો હવે આપણે પરિણિતની પણ સંખ્યા ગોતવી પડશે તો પરિણિતની સંખ્યા કેમ મળશે તો કે ભાઈ ટોટલ કેટલી
સંખ્યા છે તો કે 1600. હવે હું 1600 માંથી અપરિણિત બાદ કરી નાખું એટલે અપરિણિત એટલે કેટલું તો કે x. હા કે ના? અપરિણિત એટલે કે x થશે કે નહીં? તો પરિણિત સંખ્યા આપણે મળી જશે. હવે આગળ વધો તો શું કહે છે કે ભાઈ પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતા 800 ઓછી છે. આખું વાક્ય ફરીથી અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતા 800 ઓછી છે. તો હું આ રીતે લખી શકું કે ભાઈ અપરિણિત સંખ્યા બરાબર પરિણિત સંખ્યા અને ઓછી એટલે -800. હા કે ના? -800. ક્લિયર? હા કે ના? તો હવે આપણે જે કંઈ પણ મૂક્યું છે એને આપણે શું કરીએ ઇક્વેશનમાં મૂકીએ. તો હાલો અપરિણિત સંખ્યા શું થયું x. તો લખીએ અહીંયા x બરાબર પરિણિત સંખ્યા કેટલી મળી તો કે 1600 - x. તો કે 1600 - x અને આ માઈનસ છે કેટલા 800. રેડી? હવે આગળ વધો તો ભાઈ આ x માઈનસ આ બાજુ આવશે તો કેટલા થઈ જશે 2x અને આ 1600 અને આ 800 બરાબર. તો 1600 માંથી -800 જશે કેટલા વધશે 800. હા કે ના? તો હવે x બરાબર 800 - 2 એટલે x બરાબર આપને મળશે કેટલા 400. એટલે કે 400 એટલે કોણ? 400 એટલે કોણ? ચાલો કોણ કહે 400 એટલે કોણ? તો કે x શું છે અપરિણિત સંખ્યા. તો આપણે અપરિણિતની સંખ્યા મળી ગઈ કેટલી 400. હવે આપણે ગોતવાની કઈ રહી અપરિણિત. તો અપરિણિત એ મળી જાય જુઓ 1600 છે 1600 એમાંથી -x કરવાનો છે. x બરાબર આપણે કેટલા મળ્યા 400. તો x બરાબર 400. તો અપરિણિતની સંખ્યા 400 અને પરિણિતની સંખ્યા કેટલી આવશે 1200. વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર તમારે આવી રકમ સમજવાની છે. રિપીટ મોડમાં ખાસ જોજો વિડિયો. એક કે બે વખત તમે વારંવાર રિપીટ મોડમાં જોશો ત્યારે વિડિયો જે સમજમાં આવશે. ફરીથી આપણે રિપીટ મોડમાં લઈ લઈએ. જુઓ કહે છે કે અપરિણિત કર્મચારીઓની સંખ્યા નથી આવી તો આપણે ધારી x. હવે અપરિણિતની x ધારી તો પરિણિતની કેટલી ધારવી પડે તો કે પરિણિતની ભાઈ ટોટલ સંખ્યા 16 છે એમાંથી હું અપરિણિત બાદ કરી નાખું તો આપને પરણેલા લોકોની સંખ્યા મળી ગઈ. તો 1600 - x ધાર્યું. હવે આપણે કહે છે એવું કે ભાઈ જેટલી અપરિણિતની સંખ્યા આવી છે ને ઈ સંખ્યા બરાબર કેમ થશે તો કે પરિણિતની સંખ્યા કરતા 800 ઓછી હશે. 800 ઓછી હશે. તો અપરિણિત સંખ્યા બરાબર પરિણિતની જેટલી સંખ્યા આવી છે ને એના કરતા 800 ઓછી એટલે કે -800. હવે બધું મૂકીએ અપરિણિત x પરિણિતની સંખ્યા 1600 - x અને -800 ને 800. હવે ગણતરી કરીએ x અને x ડબલ x 1600 પ્લસ આ બાજુ માઈનસ પ્લસ માઈનસ એટલે કે 800. હવે x 800 ના ભાગ્યા 2 કરીએ તો x બરાબર 400 મળી ગઈ. x બરાબર 400 એટલે શું મળ્યા અપરિણિતની સંખ્યા 400. તો હવે અપરિણિતની સંખ્યા મળી જાય તો પરિણિતની તો ઓટોમેટિકલી મળી ગઈ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બે સંખ્યા મળી અપરિણિતની કેટલી 400. તો ચાલો અપરિણિતની ટોટલ સંખ્યા કેટલી છે 400. તો અહીં મૂકી દઈએ. અને પરિણિતની સંખ્યા કેટલી છે તો કે 1200. કેટલી 1200. બસ હવે તો આપને ઈઝીલી રીતે બધું મળી જાય. તો કેમ તો કે 400 છે બરાબર. ચાલો આની સંખ્યા આપી દીધી છે તો 400 માંથી 195 બાદ કરીએ તો કે 400 - 195 તો કે જવાબ આવે છે 205. કેટલા આવે છે 205. હવે આ બે સંખ્યા કેમ મળશે તો કે ટોટલ કેટલી સંખ્યા છે સ્ત્રીની તો કે 680. કેટલી છે 680. એમાંથી અપરિણિત આપણે 195 આપી દીધી એટલી 195. તો પરિણિત કેટલી હશે તો કે 485. કેટલી હશે 485. હવે એમાં 920 છે તો કે 920 આપણે ટોટલ પુરુષોની સંખ્યા આપી છે એમાંથી અપરિણિત 205 આપણે મળી ગઈ છે. તો 920 - 205
5 એટલે આપણે જવાબ મળશે 715. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે તમે ક્રોસ વેરિફિકેશન પણ કરી શકો કે 885 અને 715 એટલે કે 1200 અને 195 પ્લસ 205 એટલે કે 400. સોરી 1200 ને 400. 1200 ને 400 1600. 680 અને 920 ટોટલ 1600. એટલે કે આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલાઓ છે એ તમને ટકાવારીના પોઈન્ટ ઓફ વ્યૂ થી પૂછ્યા હોય તો કોઈ પણ પ્રશ્નથી ધોરણ 10 માં તમે ખૂબ જ સારી રીતે સાદું રૂપ આપતા તમે શીખી ગયા છો અને x અને y છે એ ધારતા પણ શીખી ગયા છો. એટલે અહીંયા જરા પણ તમને કન્ફ્યુઝન ઊભી ન થાય એનો પ્રયત્ન છે એ મેં રાખ્યો છે. છતાં પણ 1 થી 2 વખત છે રિપીટ મોડમાં જુઓ અને વિદ્યાર્થી મિત્રો તમને ઉદાહરણનો બીજો એટલે કે ઉદાહરણ તમે 20 છે એ તમે ગણી શકો છો અને પ્રયત્ન કરી શકો છો. તો હોમવર્કમાં ઉદાહરણ નંબર 20 છે એ તમારે ગણવાનું છે. પ્રયત્ન કરજો થાય એટલું. બરાબર? મળીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. આ પાઠને આપણે આગળ વધારીશું. જય હિન્દ. અસ્તુ.